IVF injections are they painful, dangerous? કે લોકો બહુ આગળ નથી આવતા મેલ ઇન્ફર્ટિલિટી હોય છે. આ મોસ્ટ કોમન મિથ છે. બેના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ હોય છે. Approximately 50% of I think all OPDs consist of infertility cases. Hello everyone, we are here at Rejoice IVF Center and Women's Hospital in conversation today with Dr. Divyanshi Shani, who is an IVF expert and laparoscopic surgeon. આજે આપણે IVF વિશે વી આર ગોના ટેક અ ડીપ ડાઈવ. આપણે એવા ક્વેશ્ચન પૂછશું જેની ઇન્ફોર્મેશન બહાર વધારે અવેલેબલ નથી, જે લોકો વધારે જાણતા નથી. તો હાય ડૉક્ટર દિવ્યાંશી, આપણે સ્ટાર્ટ કરીએ વિથ આઈ થિંક વન ઓફ ધ મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ એવર. How common is infertility nowadays and why do you think the cases are increasing? Infertility is very common. Approximately 50% of I think all OPDs consist of infertility cases. ઇન્ફર્ટિલિટી કેસીસ એટલે ખાલી IVF ના હોય. તમે એક વર્ષ સુધી અનપ્રોટેક્ટેડ રિલેશન્સ રાખ્યા હોય અને છતાં પણ તમને પ્રેગ્નન્સી ના રહી હોય એટલે તમે ઇન્ફર્ટિલિટીના બોક્સમાં આવી જાઓ છો. એટલે યસ, મોર દેન 50% ઓફ ઓપીડી ઇન્ફર્ટિલિટીના લીધે છે. નેસેસરીલી કારણ કે હવે લેટ મેરેજીસ થાય છે, લાઇફસ્ટાઇલ્સ ચેન્જ થઈ ગઈ છે, હવે લોકો કરિયર ઓરિએન્ટેડ હોય છે. મેલમાં એ હોય છે કે લોકો બહુ આગળ નથી આવતા, મેલ ઇન્ફર્ટિલિટી હોય છે, તો એ એક સ્ટિગ્મા છે. હજી ઇન જનરલ ઇન્ફર્ટિલિટી જે એક સ્ટિગ્મા છે, તો પેશન્ટ ડૉક્ટર સુધી પહોંચવામાં પણ ઘણીવાર વાર કરતા હોય છે અને ધેટ માઇટ બી ધ રીઝન ઇન્ફર્ટિલિટી ઇઝ ઇન્ક્રીઝ. રાઈટ. તો તમે મેલ ઇન્ફર્ટિલિટીની વાત કરી, તો ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ IVF જો તમે ખાલી ફિમેલ ઇન્ફર્ટિલિટી સમહાવ ક્યોર કરો અથવા ટેકલ કરો તો IVF સક્સેસફુલ થાય કે મેલ ઇન્ફર્ટિલિટી પણ એટલી જ જરૂરી? ઇન્ફર્ટિલિટી એટલે બે પાર્ટનર હોવા જોઈએ, મેલ અને ફિમેલ. એટલે બેઝિક ઇન્વેસ્ટિગેશન જ્યારે કોઈ પણ ઇન્ફર્ટાઇલ કપલનું આપણે કરતા વી ઓલવેઝ કોલ ધેમ ઇન્ફર્ટાઇલ કપલ. વી ડોન્ટ કોલ ધેમ ઇન્ફર્ટાઇલ ફિમેલ ઓર ઇન્ફર્ટાઇલ મેલ. ઇટ ઇઝ ઓલવેઝ ઇન્ફર્ટાઇલ કપલ. તો એમાં જેટલું આપણે ફિમેલનું ટેસ્ટિંગ કરીએ છીએ એટલું જ મેલનું જરૂરી છે. બિકોઝ IVFમાં બે વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલું આપણે ફિમેલના બીજ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સામે સ્પર્મ ઇમ્પોર્ટન્ટ છે. બેની ક્વોલિટી સારી હશે તો જ આપણને સક્સેસફુલ રિઝલ્ટ મળશે. તો એઝ અ ફર્ટિલિટી એક્સપર્ટ, હાઉ ડુ યુ ડિસાઇડ કે આ કપલને IVFની જરૂર છે અપોઝ ટુ અધર IUI ઓર સિમ્પલર ટ્રીટમેન્ટ? આઈ ગીવ એન એક્ઝામ્પલ. મારી પાસે બે કેસીસ છે. એક 26-year-old ફિમેલ છે જેનું AMH 0.3 છે, એન્ડ there is a 36-year-old ફિમેલ જેનું AMH 0.3 છે. બાકી બધું નોર્મલ છે, હસબન્ડ પેરામીટર્સ પણ નોર્મલ, બે ટ્યુબ્સ પેટર્ન. પણ એ 26 year વાળી જે મારું પેશન્ટ છે એને હું એવું એડવાઇસ કરીશ કે તમે 6 month નેચરલ ટ્રાય કરો અને પછી તમે મારી પાસે આવો. અને જે 36 years વાળું છે એને હું ઇમિડિયેટલી IVFમાં કન્વર્ટ કરીશ. તો એજ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન IVF. એટ યંગર એજ ભલે નંબર ઓફ એગ્સ આપણી પાસે ઓછા હોય પણ quality of eggs is much better at 26 than at 36. Okay. તો can you briefly explain the steps જે હોય એક IVF સાયકલમાં સિમ્પલેસ્ટ લેંગ્વેજમાં આપણી ઓડિયન્સને? IVF is basically a 2-month procedure. ફર્સ્ટ મંથમાં સેકન્ડ ડેનું આપણે તમારું બેઝિક સ્કેન એક પેશન્ટનું કરતા હોઈએ અને એક સીમન એનાલિસિસ કરતા હોઈએ. સેકન્ડ ડેથી આપણે ઇન્જેક્શન સ્ટાર્ટ કરતા હોય. એમનું જે સેકન્ડ ડેના સ્કેન કર્યું જેટલા ફોલિકલ્સ દેખાય છે એ પ્રમાણે એક ડોઝ નક્કી થતો હોય જે બધા માટે કસ્ટમાઇઝડ હોય. એ પ્રમાણે ઇન્જેક્શન સ્ટાર્ટ થાય. 10 થી 12 દિવસે ઇન્જેક્શન લેવાના રહે. અરાઉન્ડ 10 to 14th ડે એમનું પિકઅપ કરવાનું હોય. પિકઅપ એટલે જે બીજ મોટા આપણે કર્યા છે, નોર્મલી એવરી નેચરલ સાયકલમાં એક બીજ મોટું થાય અને એ બીજ ફૂટે. ઇન IVF વી ટ્રાય કે જેટલા પણ બીજ દેખાય છે બધા આપણે મોટા કરીએ અને એ બધા આપણે બહાર લઈએ. એ બહાર લેવાની પ્રોસિજર ઇઝ પિકઅપ. પિકઅપ થયા પછી હસબન્ડનું સિમેન કલેક્ટ કરીએ, એને પણ વોશ કરીએ. પિકઅપ કરીને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ કે સારા એગ્સ કયા છે. એટલે સારા એગ્સ અને સારા સ્પર્મ્સ બે મિક્સ કરીએ અને એમ્બ્રિયો બનાવીએ, એટલે કે બાળક બનાવીએ. એ બાળક બનાવીને આપણે એને ફ્રીઝ કરીએ, એટલે -196 ડિગ્રી એને થીજાવી દઈએ. એક મેન્સીસ આવવા દઈએ. પછીની સાયકલમાં પાછું આપણે એકવાર મેન્સીસ આવી જાય એટલે સેકન્ડ ડેથી અમુક દવા ચાલુ કરીએ ચામડી બનાવવા માટે. અને એકવાર સરસ 8 મિલીમીટરથી ઉપર ચામડી થઈ જાય એટલે એ જે બાળક છે જેને આપણે થીજાવી દીધું છે એને આપણે રૂમ ટેમ્પરેચર પર લાવીએ, ગરમ કરીએ અને પાછું અંદર ગર્ભાશયમાં મૂકી દેવાનો થાય. તો આ પ્રોસેસ લગભગ કેટલો ટાઈમ લે? અરાઉન્ડ 2 months. તમે એજની વાત કરી કે 26-year-old might have better quality of eggs. તો બેસ્ટ ક્વોલિટી ઓફ એગ્સ કઈ એજ હોય છે એઝ કમ્પેર્ડ ટુ કઈ એજ યુ હેવ ટુ બી લાઈક કે હવે રિસ્કી થઈ ગયું છે, હવે કરી લેવું જોઈએ? એ ક્વેશ્ચન બધા માટે અલગ અલગ આન્સર હોય છે. એક આપણે એજ સ્પેસિફિકલી ડિફાઇન ના કરી શકીએ, બટ યસ, લેસ દેન 30 years
ક્વોલિટી ઓફ એગ્સ હંમેશા સારી હોય, એટલે સામે રિલેટિવલી ક્વોલિટી ઓફ એમ્બ્રિયો સારા હોય અને સક્સેસ રેટ સારો હોય. બટ સિન્સ આપણે લેટ મેરેજની વાત કરી તો એવરીબડી ગેટ્સ મેરીડ મોસ્ટલી આફ્ટર 30. આઈ ગેસ લેસ દેન 35 યર્સ એજ આપણે એવું કહી શકીએ કે આપણને સ્ટીલ સારી ક્વોલિટી ઓફ એમ્બ્રિયોનો હોપ છે. But even 50, 55, you can try if you want to. IVF ના લોમાં there is this rule કે for females age of 50, for males age of 55, એના પછી આપણે IVF ના કરી શકીએ. હવે આપણે થોડું મેડિકેશન ને પ્રોસિજરમાં ડીપ ડાઈવ લઈએ. IVF injections are the painful, dangerous કોઈ પણ રીતે? આ મોસ્ટ કોમન મિથ છે જે લોકો આવીને ફર્સ્ટ ક્વેશ્ચન એ જ હોય છે કે IVF નથી કરાવવું કારણ કે ઇટ ઇઝ વેરી પેઇનફુલ. બટ ઇન્જેક્શન સબક્યુટેનિયસ હોય છે. સબક્યુટેનિયસ ઇન્જેક્શન્સ એટલે જે ડાયાબિટીસ હોય ને જે રૂટીન લાઈફ લોંગ ઇન્જેક્શન્સ જે તમારે લેવાના હોય એ પણ સબક્યુટેનિયસ જ હોય. ઇટ્સ જસ્ટ આમ કીડી ચટકો ભરી ગયો એટલું તમને દુખાવો થાય. સો એ લોંગ ટર્મ પેઇનફુલ હોય કે એ પ્રોસિજર ઇન ઇટ સેલ્ફ એટલી પેઇનફુલ હોય, ધેટ ઇઝ નોટ ટ્રુ. તમે એગ પિકઅપની જે વાત કરી, ડુ યુ પુટ ધેમ અંડર એનેસ્થેશિયા? ઇઝ ધેટ ડેન્જરસ? નો, એનેસ્થેશિયા શોર્ટ જનરલ એનેસ્થેશિયા હોય એટલે બાય ધ ઓનલી ફોર ધ ટાઈમ ઓફ ધ પ્રોસિજર તમે અંડર એનેસ્થેશિયા છો. તમારી પ્રોસિજર જેમ પતે છે એમ ઇમિડિયેટલી યુ વેક અપ. હવે એક્સપેક્ટેશન્સ અને સક્સેસ રેટ તરફ જઈએ તો આઈનો જે કપલ 1 યરથી પેરેન્ટ્સ બનવાની ટ્રાય કરતા હોય છે એમને એમ હોય છે કે IVFથી કદાચ 100% સક્સેસ રેટ મળી જ જશે, તો એ થોડી મેનેજ કરીએ તો રિયલિસ્ટિકલી IVFનું સક્સેસ રેટ કેટલા % હોઈ શકે? આપણે સારામાં સારું IVF કરીએ, ધેટ મીન્સ આપણે રિકમેન્ડેડ ઇન્જેક્શન્સ યુઝ કરીએ, આપણે ડે 3 ની બદલે ડે 5 બ્લાસ્ટોસિસ ટ્રાન્સફર કરીએ અને આપણે ફ્રીઝોલ સાયકલ કરીએ કે ફ્રેશ ટ્રાન્સફર ના કરીએ અને ફ્રીઝ કરીને નેક્સ્ટ મંથ કરીએ. આ બેઝિકલી સ્ટ્રેટેજી છે ફોર બેસ્ટ ઓફ ધ બેસ્ટ IVF. આ બધું કર્યા પછી પણ સક્સેસ રેટ ઇઝ અરાઉન્ડ 70 to 80%. મેક્સિમમ સક્સેસ રેટ વિચ વી કેન રીચ ફોર એન IVF સાયકલ ઇઝ 70 to 80%, બિકોઝ સારામાં સારા બાળકો બનાવવા આપણા હાથમાં છે, પણ એ બાળકો જ્યારે ગર્ભાશયમાં મૂકીએ ત્યારે એ ચોટશે કે નહીં એ ડિટરમાઇન કરવું આપણા હાથમાં નથી. એટલે જે એમ્બ્રિયોનું ઇમ્પ્લાન્ટેશન પોટેન્શિયલ કહેવાય એ હજી એવી કોઈ ટેસ્ટ નથી આવી જે આપણને કહી શકે કે ના એમ્બ્રિયો ઇમ્પ્લાન્ટ થશે ને આ નહીં થાય. તો there are 20 to 30% chances કે ફેલ જઈ શકે, and there are couple who try multiple times. So how do you counsel them after failed IVF? તો બેઝિકલી જ્યારે કોઈ પણ કપલ ફર્સ્ટ ટાઈમ આવતું હોય ત્યારે આપણે અમુક હાયર લેવલના ટેસ્ટ છે એ ફર્સ્ટ ટાઈમમાં ના કરાવતા હોય, કારણ કે 80% ઓફ ધ પીપલ કન્સીવ ઇન ધ ફર્સ્ટ સાયકલ. ધેર આર ઓનલી 20% ઓફ ધ પીપલ જે ફર્સ્ટ સાયકલમાં કન્સીવ નથી કરતા. તો જે એડવાન્સ ટેસ્ટ છે વિચ આર એક્સપેન્સિવ પ્લસ બધાને વસ્તુની જરૂર નથી હોતી, એટલે ફર્સ્ટ આપણે જ્યારે પ્રાઇમરીલી પેશન્ટ આપણી પાસે આવ્યું હોય ત્યારે આપણે એ ટેસ્ટ ના કરાવતા હોય. એક IVF ફેલિયર જવા પછી આપણે એકવાર લેબોરેટરી એનાલિસિસ કરવાનું હોય કે આપણે એગ્સ તો એગ્સની ક્વોલિટી કેવી હતી, સ્પર્મ્સ તો સ્પર્મ્સની ક્વોલિટી કેવી હતી, એમ્બ્રિયો તો આપણે જે 5th ડેનો એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યો એનો ગ્રેડ શું હતો, એ દિવસે એન્ડોમેટ્રિયલ લાઇનિંગ શું હતી, પેશન્ટનું સામે કોઈ પણ બ્લડ પ્રોફાઇલ કે થાઇરોઇડનું હોર્મોન ઉપર નીચે છે, પ્રોલેક્ટિન ઉપર નીચે છે, પેશન્ટ ડાયાબિટીક છે, આ બધી વસ્તુઓ અફેક્ટ કરે છે આપણું રિઝલ્ટ. તો આ બધી વસ્તુ આપણે એક વાર બધું કન્ફર્મ કરશું કે બધું બેટર છે, શું છે, એગની ક્વોલિટી આપણને કદાચ સારી ના મળી હોય તો વીલ ચેન્જ ધ ટાઈપ ઓફ ઇન્જેક્શન્સ, સમટાઈમ વી ચેન્જ ધ ટાઈપ ઓફ સાયકલ. એગોનિસ્ટ હોય, એન્ટાગોનિસ્ટ હોય, પ્રોજેસ્ટ્રોન પ્રેપ્ડ હોય, અલગ અલગ સાયકલ્સ હોય છે જે તમારા ફર્ટિલિટી એક્સપર્ટ જ તમારી માટે ડિસાઇડ કરી શકશે. આપણે સાયકલનો ટાઈપ ચેન્જ કરી શકીએ. સેકન્ડલી એન્ડોમેટ્રિયમ એટલે કે જે ચામડી કહેવાય, ચામડી આપણે નોર્મલી 120 hours ઉપર રિસેપ્ટિવ હોય ફોર 80% ઓફ ધ પોપ્યુલેશન. ફોર 50 to 20% ઓફ ધ પોપ્યુલેશન એ ચામડી વહેલા મોડી પાકતી હોય કે આપણે 120 hours એટલે 5th ડે થાય તો 4.5 દિવસે, 4.5 દિવસે, 5.5 દિવસે. એની માટે એક એરા કરીને રિપોર્ટ હોય, દેટ ઇઝ ઓલ્સો વેરી કોસ્ટલી રિપોર્ટ. એટલે એ છે PGT છે, પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ, કે જે આપણે બાળક બનાવીએ છીએ એની બાયોપ્સી લઈને આપણે લેબોરેટરીમાં મૂકીએ અને એ આપણને રિઝલ્ટ આપે કે આ એમ્બ્રિયોઝ નોર્મલ છે, આ એમ્બ્રિયોઝ નોર્મલ નથી. બિકોઝ જોઈને જેનેટિકલી એમ્બ્રિયોઝ નોર્મલ છે કે નહીં એ આપણે ડિટરમાઇન ના કરી શકીએ. એટલે આ બધા એડવાન્સ્ડ ઇન્વેસ્ટિગેશન્સ છે, એડવાન્સ પ્રોસિજર્સ છે જે બહુ જ કોસ્ટલી છે, જે બધામાં આપણે ના કરી શકતા હોય. એટલે અમુક રિપોર્ટ્સ છે, કેરિયોટાઇપ છે, રંગસૂત્રણ રિપોર્ટ છે, આ બધું આપણે 1-2 IVF ફેલ ગયા હોય એનું રીઝન જાણીએ અને પછી નક્કી કરીએ કે કયા પ્રોસિજરની કે કયા ઇન્વેસ્ટિગેશનની આગળ એમને જરૂર છે. બધામાં બધી જરૂર ના હોય પણ કોનામાં શું જરૂર છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો. રાઈટ, અન્ડરસ્ટુડ.
તો અત્યારે આપણે ફેલિયરની વાત કરીએ. નાઉ લેટ્સ ટોક અબાઉટ સક્સેસ. આફ્ટર આઈવીએફ સક્સેસ એ પણ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આઈવીએફમાં ટ્વિન્સ થઈ ગયા, ટ્રિપલેટ્સ થઈ ગયા, અને ક્વાડ્રપ્લેટ્સ થઈ ગયા. તો વોટ આર ધ ચાન્સીસ ઓફ દેટ? એ આપણા હાથની વસ્તુ છે કે આફ્ટર વી ગેટ ગુડ એમ્બ્રિયોઝ આપણે સિંગલ ટ્રાન્સફર કરીએ છીએ, આપણે મલ્ટિપલ એમ્બ્રિયોઝ ટ્રાન્સફર કરીએ છીએ. બેઝિકલી જેટલા પણ એમ્બ્રિયોઝ મૂકશું એટલા બેબીઝ રહેવાનું તમને ચાન્સ છે. આપણે સિંગલ મૂક્યું છે તો મોસ્ટ પ્રોબેબલી તમને સિંગલ પ્રેગ્નન્સી થશે. આપણે 2 એમ્બ્રિયોઝ મૂક્યા છે તો ટ્વિન્સના ચાન્સ છે. આપણે 3 એમ્બ્રિયોઝ મૂક્યા છે તો ટ્રિપલેટના ચાન્સ છે. સો બેના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ હોય છે કે આપણે સિંગલ એમ્બ્રિયો મૂકીએ તો એક જ બાળક રહેવાની શક્યતા રહે. આગળ પ્રેગ્નન્સીમાં પણ એ ઘણું બધું સેફ છે એઝ કમ્પેર ટુ ટ્વિન ઓર ટ્રિપલેટ પ્રેગ્નન્સીસ. પણ એની સામે સક્સેસ રેટ એક સિંગલ એમ્બ્રિયો મૂકે એનો 50% જ હોય છે. એટલે સક્સેસ રેટ વધારે લેવા માટે આઈવીએફ એક્સપર્ટ્સ એવું સજેસ્ટ કરતા હોય છે કે આપણે મિનિમમ 2 એમ્બ્રિયો ટ્રાન્સફર્સ કરીએ. 2 એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ એના એડવાન્ટેજમાં કે સક્સેસ રેટ આપણે અરાઉન્ડ 70% સુધી લઈ જઈ શકીએ છીએ. પણ ડિસએડવાન્ટેજ કે અગેન મલ્ટિપલ પ્રેગ્નન્સીના ચાન્સીસ રહી શકે. તો મેક્સિમમ કેટલા એમ્બ્રિયોઝ ટ્રાન્સફર કરે? 2. અને આફ્ટર આઈવીએફ સક્સેસફુલ થઈ ગયું, દે આર પ્રેગ્નન્ટ, ધ કપલ ઇઝ, એના પછી ડિલિવરી સિઝેરિયન જ કરાવવી પડે કે નોર્મલ ઇઝ? નો, દે કેન ઓલવેઝ ગો ફોર નોર્મલ ડિલિવરીઝ. ઇમ્પોર્ટન્ટલી આઈવીએફ પ્રેગ્નન્સીઝમાં લિટરેચર એવું કહે છે કે પ્લેસેન્ટા એડેરન્ટ હોવું. એડેરન્ટ એટલે ગર્ભાશયને ચોંટી જવું અને જ્યારે એને નીકળવાનું હોય જે મેલીનો ભાગ છે એ ના નીકળી શકતું હોય આફ્ટર ધ ડિલિવરી ઓફ ધ બેબી. એ કોમન વસ્તુ છે પણ એ બધામાં જ થાય એવું જરૂર નથી. એટલે વી કેન ઓલવેઝ ટ્રાય ફોર નોર્મલ ડિલિવરી. પ્રેફર અમે લોકો પર્સનલી ના કરતા હોય નોર્મલ ડિલિવરી બીકોઝ અગેન કે પીપીએચના ચાન્સીસ છે, લેટર પ્રેગ્નન્સીસ છે, ટ્વિન પ્રેગ્નન્સી છે, તો આ બધામાં આગળ જઈને કોમ્પ્લિકેટ થાય. ફર્સ્ટ બેબી આવી ગયું, સેકન્ડ બેબી ના આવી શક્યું કોઈ કારણસર, પોસ્ટપાર્ટમ હેમરેજમાં પેશન્ટ ગયું, બ્લીડિંગ બહુ જ થઈ ગયું, નથી બંધ થઈ શકતું, તો સિઝેરિયન ઇઝ ઓલવેઝ અ બેટર ઓપ્શન. બટ એવું નથી કે નોર્મલ ડિલિવરી ના કરી શકે. આઈ થિંક આઈવીએફ પર બધાને એટલે વધારે હોપ હોય છે કે 100% થઈ જ જશે બિકોઝ આઈવીએફ ઇઝ સો એક્સપેન્સિવ. તો આઈ વોઝ વન્ડરિંગ વાય કેમ આઈવીએફ એટલું એક્સપેન્સિવ છે અને એમાં શું ઇન્ક્લુડેડ હોય જ્યારે કોઈ વેન યુ લુક એટ ધ નોર્મલ સાયકલ, જે નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય તો એવરી મંથ એક બીજ બને, એ એક બીજ મોટો થાય, એક બીજ ફૂટે, ત્યારે રિજેક્શન રાખો તો એનું ફલન થાય અને એ એમ્બ્રિયો બને અને ઇમ્પ્લાન્ટેશન થાય ને પ્રેગ્નન્સી રહે. આ નોર્મલ સાયકલ છે. હવે આઈવીએફમાં આપણો એમ શું છે, બીકોઝ આપણે એવું એક બાર કાઢીને ટ્રાય કરશું તો ઇટ વિલ ટેક અરાઉન્ડ 10 months કે આપણે 10 એગ ભેગા કરીએ, એમાંથી આપણે 2 સારા એમ્બ્રિયોઝ શોધીએ અને પછી મૂકીએ. સો ધ કન્સેપ્ટ ઓફ આઈવીએફ ઇઝ કે જેટલા દેખાય છે એ બધા જ આપણે મોટા કરીએ. ધેટ વિલ નીડ અ વેરી લાર્જ અમાઉન્ટ ઓફ FSH હોર્મોન. FSH હોર્મોન જે આપણે ઇન્જેક્શન્સ આપતા હોય છે FSH અને LH હોય છે. FSH બેઝિકલી 3 વેરાયટીનું આવે, એક યુરિનરી આવે, એક હાઈલી પ્યોરિફાઈડ આવે અને એક રિકમ્બિનન્ટ આવે. The safest and the injection which gives the highest result is recombinant injection. તો એક ઇન્જેક્શનની વાયલની કોસ્ટ અરાઉન્ડ 30-35,000 હોય છે. એટલે આઈવીએફ ઇઝ એક્સપેન્સિવ બીકોઝ ધ ઇન્જેક્શન્સ વી ગીવ આર વેરી એક્સપેન્સિવ. અને એટલા ડોઝના ઇન્જેક્શન આપીએ તો આપણને ડિઝાયર્ડ રિઝલ્ટ મળે, આપણને વધારે એમ્બ્રિયોઝ મળે ને એમાંથી વી કેન ચૂઝ કે આ સારા છે અને એ આપણે મૂકીએ તો સક્સેસ રેટ આપણને વધારે મળે. It's a very tricky procedure. Yes, plus the procedure of ICSI, I mean, કે આપણે એગ લઈએ, એટલું માઇક્રો મેન્યુપ્યુલેશનથી સ્પર્મ આપણે અંદર ઇન્જેક્ટ કરીએ, ટેકિંગ કેર કે એને ડેમેજ ના થઈ જાય, એ કારણ કે અગર સારી રીતે આપણે ઇક્સી ના કરીએ તો એમ્બ્રિયો પણ ફેલ થઈ જાય, બને જ નહીં એમ્બ્રિયો પણ બને કે એગ એટલું ડેમેજ થઈ ગયું છે કે સ્પર્મ અંદર ઇન્જેક્ટ થાય પછી ફર્ટિલાઇઝેશન જ નથી થયું. એટલે એ બધી બહુ જ માઇન્યુટ પ્રોસિજર્સ હોય છે, એના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એ બહુ જ મોંઘા હોય છે. એટલે બેઝિકલી એ રીઝનના લીધે આઈવીએફ ઇઝ એક્સપેન્સિવ. ઇવન તો આઈવીએફ એક્સપેન્સિવ, દેર આર કપલ્સ જે 3-4 વાર ટ્રાય કરતા હોય છે યેટ દે આર નોટ સક્સેસફુલ. બટ પછી એ લોકોને પાછળથી ખબર પડે છે કે ધ ક્લિનિક વોઝ સમહાઉ સ્પેમિંગ ધેમ ઓર સમથિંગ. તો એવા ક્લિનિક્સથી કપલ્સ પોતાને કઈ રીતે બચાવી શકે? બેઝિકલી તમે જ્યારે તમારા ફર્ટિલિટી એક્સપર્ટને મળો ત્યારે તમે એમનો અપ્રોચ તમારા તરફ બહુ જ ટ્રાન્સપેરન્ટ હોવો જોઈએ
કે તમારા ઉપર શું કરીએ છીએ, તમારા ઉપર શું પ્રોસિજર આપણે કરી છે એ બહુ જ ક્લિયરલી એમને ખબર હોવી જોઈએ. હું ઘણા પેશન્ટ્સને મળતી હોઉં છું કે એ લોકોએ આગળ IVF કર્યો પણ એ લોકોને ખબર જ ના હોય કે શું કર્યું, કઈ ઇન્જેક્શન ચાલુ કર્યા, ક્યારે શું કર્યું, શું બન્યા, કયા ગ્રેડના એમ્બ્રિયોઝ બન્યા, કેટલા મૂક્યા, આ કોઈ જ આઈડિયા એમને હોતો નથી. એટલે તમે જ્યારે તમારા ફર્ટિલિટી એક્સપર્ટ પાસે જાઓ ત્યારે એ તમને પ્રોપરલી તમને જે ના સમજાતું હોય આખી પ્રોસિજર સમજાવે, બધી જ લેવલ ઉપર તમારી સાથે ટ્રાન્સપરન્સી મેન્ટેન કરે. સ્ટાર્ટિંગ ફ્રોમ કે તમારા કેટલા એગ્સ બન્યા છે થી આપણને કેટલા મળ્યા છે, ગર્ભ કેટલા બન્યા છે, કેટલા મૂકીએ છે, કેટલા આપણી પાસે ફ્રોઝન પડ્યા છે, આ બધી ઇન્ફોર્મેશન એવી છે કે પેશન્ટ પાસે હોવી જ જોઈએ, ગમે ત્યાં ગમે તેની પાસે જાય. એટલે જે ક્લિનિક તમારી સાથે ટ્રાન્સપરન્સી મેન્ટેન કરી શકે છે એ ક્લિનિક આઈ થિંક વુડ બી અ બેટર ચોઇસ. So you are saying કે એ લોકો જેટલી પણ ટ્રાન્સપરન્સી હોય, યુ શુડ બી અવેર એઝ અ પેશન્ટ કે તમને કેટલી ડિટેલ તમારા સુધી પહોંચે છે, કેટલી નથી પહોંચતી. ઓકે, અપાર્ટ ફ્રોમ ધીસ, વોટ પીસ ઓફ એડવાઇસ વુડ યુ લાઈક ટુ ગિવ યોર IVF પેશન્ટ્સ? જસ્ટ દેટ તમારે મહેનત ખાલી તમારે IVF કન્સલ્ટન્ટ શોધવામાં કરવાની છે, એના પછીનું બધું સ્ટ્રેસ તમે એમના પર છોડી દો અને જેટલું આ પ્રોસિજર સ્ટ્રેસ ફ્રી કરશો એટલા રિઝલ્ટ્સના ચાન્સીસ વધારે રહેશે અને જેટલું એમનું માનશો એટલા વધારે રહેશે. અત્યારે ગૂગલ છે, ચેટ જીપીટી છે, there is a lot of information out there, some is true, some is not, પણ ઇફ યુ હેવ ચોઝન ધ રાઇટ એક્સપર્ટ એ તમને રાઇટ ડાયરેક્શનમાં ગાઈડ કરશે અને ઇફ યુ જસ્ટ ફોલો ધેટ એક્સપર્ટ તમારું સક્સેસનો રોડ વિલ બી શોર્ટર. Yeah, that's great. So I learned a lot honestly today. So I would like to ask, as a curious person, what gives you hope to become an IVF expert or what gives you hope in reproductive medicine? સૌથી વધારે ખુશીની વાત એ હોય કે બચ્ચા આપણે બનાવ્યા છે અને પછી આપણે એમને ડિલિવર કરીએ છીએ. સો that is something not all get to do. So that is kind of the hope for me. તો આપણા લિસનર્સ માટે જે ઘણા વખતથી કન્સીવ કરવાની ટ્રાય કરી રહ્યા હોય પણ ના રહેતું હોય, તો વોટ્સ ધ ફર્સ્ટ સ્ટેપ જે તે લઈ શકે? બસ જલ્દીથી કોન્ટેક્ટ રિજોઇસ IVF સેન્ટર. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ યુ કેન ટેક. સો યા. તો થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. અમને ઘણી ઇન્ફોર્મેશન જાણવા મળી. એન્ડ લાઇક શી સેડ, ઇફ યુ આર હેવિંગ ટ્રબલ કન્સીવિંગ કે તમને કોઈ પણ જાતના ફર્ટિલિટી માટેના ક્વેશ્ચન હોય, પ્લીઝ કોન્ટેક્ટ રિજોઇસ IVF સેન્ટર એન્ડ વિમેન્સ હોસ્પિટલ. નંબર અને એડ્રેસ તમારી સ્ક્રીન્સ પર અવેલેબલ છે. થેન્ક યુ.